હેલો યુટ્યુબ ફેમિલી, સો કહીશો તમે આજના નવા વ્લોગમાં કેમ છો ફેમિલી? બધા મજામાં, બધા જેમાં તે હરણ મહાદેવ મસ્ત મજાનો સવાર પડી ગયો ફ્રેશ તેનો બ્લોગ ને શરૂ કરી દીધો છે. અત્યારે અમે બેઠા છીએ નાસ્તો કરવામાં. જો ચા હે, રોટલી હે, અહીં સૂલો હે, સૂલો તાપવું પડે તો પછી તે હાટું જ સૂલા કીને બેઠા હજી દ્યા તો હે કે નાસ્તો કરતા જાય કે ટાઈટ વધારે હે એટલે હે કે આમ તાઈ પછી હાલ છે નહીં નાસ્તો કરવા સૂલો પરીક્ષા બેસી ગયો તપાઈ જાય ને નાસ્તો થઈ જાય ને એમ. હવે નાસ્તો કરો ફેમિલી, નાસ્તો કરીને ફ્રેશ થઈ જશે ને આપણે આવી જશે બહાર ફળીએ એમ થોડીક વાર તરીકે ઊભા રહ્યા કેમ કે હાલ છે કે બહુ ટાઈટ બહુ પડે છે. હજી મેં કે કોટે નથી કાઢ્યું 8 ઉપરનો ટાઈમ થઈ ગયો છે હજી છે કે બહુ એટલે બહુ ટાઈટ હોય છે. આમ હાથ છે કે બહાર કાઢું ને તો ઠંડા થઈ તમને કેવી ઠંડી પડી જરી કમેન્ટ કરી દેજો. હજુ તો આ છે કે વાળ જો આવી રીતના રાખાય કેવો સારા લાગે કે કમેન્ટ કરજો. મારે કેમ છે કે આમ ઊભા રાખવાના, આ બાજુ બહુ ઓછા રાખવાના તે ટૂંકા બૂકા થઈ જાય કે ત્યાં તો આવી રીતના રાખવું ને કે તો કે ઊભા જ રાખવાના હોય આપણે એવું હોય એવી કમેન્ટ કરજો. તો આપણે હંમેશા કે પછી આવી રીતના રહે ને એવી રીતના રાખવા હે તો આમ ઊભો હેથ હોય કે બધા વાળ ઉપર જ હોય અહીં છે કે અહીં ઓછા જ હોય. હવે અહીંયા રાખવાનું ચાલુ કરવું છે સારું લાગે તો બસ હતો એ સ્ટાઇલમાં લઈ લેવા આને છે કે આમાં ટાઈટ જ ન લાગે. શું કરો બાપુ? બેઠો શું કરે ટાઈટ વાત કોટ કાઢી બેઠો યાર. હા માવો ખાધો. હા બેઠો બેઠા એમ ને. હા પણ કોટ પહેરવો તો પાછા આવું કામે આવે. કેમ પાછો કોટ પહેરવો? ટાઈટ ઠંડી બહુ મટી નથી. હા તો લે જો કે એવું હે ના બાપાને એટલી ટાઈટ હોય મને આવે હજી હે કે બધા માલ અંદર જ છે હજી બહાર એકને ફેરવા જ નહીં હે કે આવે ઠંડીને હે કે ઓછા બહાર ફેરવી એમ બહાર ઓછા રહી કે તો એને સારું પડે. હું ફેમિલી ભરજાને તો બધાને બહાર ફેરવી લીધા છે ને આ માલ હે કે અંદર રાખાય તિરકો ને એવો સારો આવે કે એટલે બહાર બાંધવા જવું પછી ઓથર થઈ જાય તો વધારે ટાઈટ હોય આ બધાને હે કે અહીંયા જ બાંધી રાખે હા તિરકો થઈ જાય ને પછી આ બધાને ફેરવવાના છે. ત્યારે અહીંયા જો બધું તૈયાર હાલે છે સાન ને ધૂળ ને પાણી શું કરવાનું છે બા? ભાઈ મહિનો છો ગાય ન કરી જય માતાજી બાપા સીતારામ ગાય કરવી છે આજ આમ તો કેવું થઈ ગયું. હા એટલે ગાય સાહેબ કરી નાખું આખો દી કામ તો હોય તે બીજું જો તો હવે ગાઈડ કરવાનું જો કેવું થઈ ગયું બધું આ બધું છે કે ગાઈડ કરવાનો સામાન તૈયાર કરેલો છે. હવે છે કે મારા બા ગાઈડ કરશે લાદી છે પોતું કરી નાખી. હા મહિને એકવાર ગાઈડ કરી નાખી હાલે એમ હે લાદી તમારે કાંઈ હે નહીં ગાઈડ હે ગાઈડ કરે રાખવાની હોય ને હેલા કરે. ક્યારના મારી મમ્મી ગાડ ને એવું બધું કરતા હતા કમ્પ્લીટ ગાડ ને એવું થઈ ગયું છે ને હુકાઈ પણ ગયું છે મસ્ત ઠેર બધી હુકાઈ ગઈ. બધી કમ્પ્લીટ ગાડ હુકાઈ ગઈ છે આવું એટલે બાકી રાખી ને એટલી કરી નાખી છે. અત્યારે મારે જવાનું છે અમારા માલ વાડીમાં કેમ કે કેદો અમે ગયા નહીં કે એટલે માટે ના આવવું છે તો આટો મારી આવીએ. ફાઇનલ ફેમિલી અત્યારે પહોંચી ગયા છે આપણા માલમાં ડુંગળી કરેલી હતી એ જો આવી થઈ ગઈ છે બધી જો થઈ ગઈ હવે સુંદર સરસ થઈ ગઈ છે. આ બાજુમાં અમારા કાકાની એની ડુંગળી છે એની જો બધી ઉગી ગઈ છે આપણે આવું બધી મસ્ત થઈ ગઈ છે જો આવી છે. થોડીક વાર છે પેલા આટો માર બાજુમાં જો બકરાને એવું સર એને ખેતર કરી નાખ્યું ખાલી તો હવે જાયને એવું કરવાનું તો ખેતર ખાલી કરી નાખે બકરાને બધું સરવા કર્યું હોય. અમારા પાસે કે પાછું જાયને એવું બધું કરવાનું આવે જે બધા એના કપા પૂડા કે એવું થઈ ગયેલું હોય તે કપા ખાઈ નાખે પછી પાછું જાયને વાવી દે જે ડુંગળી કરી હોય એ તો વહેલી હોય એમાં કંઈ કરવાનું ન હોય ને કપા ને એવું હોય તો એવડા બધાને પૂરા થઈ જાય પછી ખેંચી નાખે ને પછી જાયને એવું કરી નાખે. હવે આપણે ડુંગળી મારા કાકાને બધા જોવે છે. ફાઇનલ ફેમિલી તો પછી ગયા છે આપણા ઘરે મારી મમ્મી બનાવે છે ચા મસ્ત ચા પીને પછી જાય ખેતરમાં કામ કરે. અત્યારે આપણે આવી ગયા છીએ આપણા ખેતરમાં કેમ કે આજે પાછી છે કે હવે સોથી ચાલો જો સોથી મહિને ચાલુ કરી દીધી આમ જોવો ખૂણા મારે ચાલુ કર્યું તો 1 2 3 ત્રણ શાક કાઢ્યા 4 કાઢ્યા જોઈ જો 4 શાક કાઢ્યા હવે અત્યારે આવ્યા છે વીણ હજુ એટલે વીણી આવી ગઈ છે જો આખી કેટલો થાય ને કઈ નક્કી નહીં બા આટલો કલાક નહીં થાય
હજી તો જો ઝીંડવા તો છે 100 થી નહીં 5મી 6ઠી હજી 2 વીણી વીણવાની. હમ હવે પણ તો મારા પપ્પા વીણવા મીઠ એક વાર હું વીણવા લાગી જાય. ફેમિલી અમે ક્યાં ના હે કે કપાસ વીણતા હા તો ખૂણામાં ચાલુ કર્યું હતું નાલી રીતે ઠેરજો એટલે પૂગી ગયા છે કપાસ વીણતા વીણતા જો એટલે દહક સા વીણાઈ ગયા છે નીબા. હા જય માતાજી બાપા સીતારામ વિહક વીણવાના છે આજ હા પછી નહીં વીણવા હવે ક્યાં ટાઈમ છે હે હવે ક્યાં ટાઈમ છે એમ તો નથી પણ કપાસ વીણવા જ પડશે. હા ને જો અહીંયા જો મસ્ત મસ્ત ફૂલ આવી ગયા છે દૂધીને જો એ આખો વેલો પીરો જો દૂધ જે પાકી ગઈ એટલે મજા જ આવી ગઈ જો ઠેર અહીંયા સુધીનો છે ને બધા કે દૂધ જાને તો વહેલા સડી ગયેલા હોય જો ને દૂધી આપણી ફેવરિટ છે એ શાક ગમે એ કામિક બનાવો તો કામિક શાક ખાવાની મજા જ આવે. હજુ આ પાકી થાય કેટલી વાર છે જો એટલું એવું તો થઈ ગયું છે એમ હે. એટલે માં દીકરાને ફેરવી દૂધીનું શાક. હા હા તમને હાલ લાગે મને હાલ લાગે. બરોબર છે અમારા દીકરાને બેયને હાલ લાગે. હા હવે કોકો કપાસ આવો થઈ ગયેલો હે પાછો હો હવે કે મારા પાસે બહુ કંઈ વધતું તો નહીં પણ હજી આ એટલી છે ને એ વીણી તો આવી જાય. અમારે બાકી એમ પાસે 20 કાઢવાના છે હજી 100 નહીં વાગ્યા 100માં હજી વાર છે ત્યાં સુધી નહીં કે પાછું વીણવાનું છે. બીજું આપણે ઠેલી તો ખાલી કરી નાખી છે અહીં પીડી છે આપણે એટલું તો હારે તો કાકા ટીડીઓ ગીત સાંભળો ત્યાં પાવર બેક સાસીમાં મૂકવા જવાનું બધું હારે રાખીએ ત્યાં સારું પડે હું ઘેર ધક્કો નહીં એમ પછી આવ્યા પછી તો ઘેર કાંઈ ધક્કો ખાવાનું ન હોય એટલા માટે. નહીં તો અહીં ત્રણે વાલી રેડી બંધાઈ ગયેલી છે અમારી પાસે વાલીને એવું બધું ફીરખું કરી નાખ્યું હમણાં ભૂણ અને આવી જાય કે તે તોડ નાખે છે ઝટકો પૂરો છે કે ફરતા ખેતરને પૂગતો નહીં તો ભાઈ કાંઈ બધું ચેક કરવું પડે આમ. હું બાપુ પાછો સાહ લેવા માંડે હાલો ભાગવું નહીં ભાગ ઘરે હું જાઉં ભાઈ 100 તો વાગ્યા હવે 100 ભલા વાગ્યા તો ભાઈ હવે ભાગવાનું તો હોય ને ઘેર ઘરે વીણો પડે ને ભાઈ હવે હું હવે પા કાલનો દી ઉગે ને ઉગે તો ભાઈ અત્યારે ભાગવાનું હોય હવે ભાગવું ને ભાઈ એ તો મારા બાપા વીણે છે હજી મારા બાઈ અધૂરો સાહ ને કાઢતા ને આપણે તો એક સાહ કાઢી નાખ્યો હોય કમ્પ્લીટ. હાલો બા ભાગવું નહીં જે શાક કાઢી નાખી તો અધૂરો તો 7 વાગી જાય તો અંદર થઈ જાય કા હા તો તો અંદર નથી રે ભાજી તો હવે એટલે કાલમાં કાલ દી ઉગશે જ તી ને હા કાલ દી ઉગશે તી ને કાયમ દી ઉગેલા ભાઈ હા કાંઈ થોડું થોડું કામ કરવાનું હોય તો આ ભણા હા ઊંધેર થવા માંડ્યું. હા એમ એટલે તો કી તો પણ માનતા ને જોની એ તો જેમ રાંધવાનું છે હા તો તમારે તો થોડું રાંધવાનું હોય. ના ના અમારે તો રાંધો અમારે ખાવાનું હોય હા, તમે તમારે બનાવીએ એટલે ખાઈ લઈએ. તમારે બને તેર ખાઈ મારે પછી રાંધવું પછી ધાણું ટકવા બધું મૂકવાનું હોય હા તો એટલે તો કહું છું વહેલા જઈ તો કંઈક થાય ને પછી બનતો નાખવાનું હોય ચૂલે હા તો મને થોડું ગેસે બહુ ફાવે. ના ના તમે ગેસે પાવ ફાવતું નહીં ગેસે ને ગેસમાં કઈ વાર ન લાગે ન બનાવતા. આવડે કે હમ એટલે હું તો ચૂલે જ બનાવું. બરોબર એમ હે શાકે મને ન ગેસે ફાવે. એક શાક એક જ બનાવું ગેસે ભાઈ ન ફાવે. ન ફાવે ગેસ ફાવે નહીં અત્યારે છે કે સોનું ઉપર થવા એવું છે તો હવે છે કે ઘેર જવું હોય ને. ફેમિલી આજનો વ્લોગ બસ અહીંયા સુધી જ રાખું છું ને આશા રાખું છું કે તમને અમારો વ્લોગ ગમ્યો છે. ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી.